તો હાય ફ્રેન્ડ્સ, હું સોનલ સોનલ રૂટીન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો આજે મેં બનાવવાની છું મીટ બકરીનું શાક. ઘણા દિવસથી બનાવ્યું નથી, તો આજે આપણે બનાવશું. તો ચાલો આપણે પહેલા આ શાક લાવેલા છે એને મેં ધોઈ કાઢ્યું છે. કેટલું છે તો મને નથી આઈડિયા હતી. ધોઈ કાઢ્યું છે. હવે આપણે આને બોઇલ કરવા મૂકી દઈશું. અંકલ હલ્દી તો આને મેં મૂકી દઉં છું બાફવા માટે. બફાતા વાર લાગશે એટલે સુધી મૂકી દઈએ. તો ચાલો હવે આપણે રોટલા કરી દઈએ એક તરફ. એક તરફ કાંદા પણ સતળાતા છે અને મેરે સતરાયા કહે. એક તરફ હું રોટલા કરી દઉં એટલે બંને કામ આપણા પતી જશે. તો પાણી બોઇલ થઈ ગયેલું છે. હવે આપણે આ સ્ટવ મૂકી દઈશું. મારા મહેંદીનો કલર જો ફ્રેન્ડ્સ આવી પણ ગયો છે કાલે સવારમાં. અને ધીમી આંચ પર આપણે આમ જ સતળાવા દઈશું. રોટલી આપણે આ ગરમ પાણીથી આને આપણે મિક્સ કરી લઈશું ને થોડી કરવા દઈશું. તો આ તરફ કાંદો પણ થઈ રહ્યો છે. હજી થોડો કાચો છે એને થવા દઈએ. થોડું મીઠું એડ કરી દઈએ અંદર આપણે સ્વાદ અનુસાર. રીતે થયા કરશે. હું આ તરફ હવે રોટલા બનાવી દઉં. તો મિત્રો
ફ્રેન્ડ્સ, તમે કમેન્ટ કરજો કે મારા વિડીયો તમે ક્યાં ક્યાંથી જોવ છો. પ્લીઝ કમેન્ટ કરશો તો મને પણ સારું લાગશે કે ઘણા ફ્રેન્ડ્સ છે જે મારા વિડીયોને લાઈક કરે છે અને જોઈ છે. તો પ્લીઝ કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો, કયા સ્થળે કયા ગામથી જોઉં છો. બહુ ગરમી લાગતી છે. મારી ચેનલ નવી છે ફ્રેન્ડ્સ, તો પ્લીઝ મને સપોર્ટ કરો. આગળ સારા સારા વિડીયો બનાવો તમારા માટે, પ્લીઝ સપોર્ટ કરો. હવે આપણે એકની રોટલા કરી નાખીએ. ચોપર પર કરી જોઉં થતા છે. ફર્સ્ટ ટાઈમ ચોપર પર કરું છું. તો આ તરફ મારા કાંદા પણ સતળાઈ ગયા છે. મેં સતળાતા છે. હજી થોડા બ્રાઉન થવા દઈએ આપણે. આ તરફ મારા કાંદા પણ સતળાઈ જેવા આવી ગયા છે. મસ્ત બ્રાઉન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે આની અંદર આદુ લસણની પેસ્ટ એ કરી દઈશું. એટલે મારો રોટલો આની અંદર મૂકી દઈએ થવા માટે. થશે ત્યાં સુધી આપણે કાઢી લઈશું આમાં. હવે આપણે આની અંદર આદુ લસણ જે વાટીને રાખ્યા હતા તેને પણ એડ કરી દઈશું કાંદાની અંદર. એટલે એ પણ મસ્ત સતરાય કાચા કાચા નહીં લાગે. પણ આપણે આની અંદર મિક્સ કરીને થોડી વાર સાતળવા દઈશું. એટલે કાંદા અને આદુ કાચું લાગે નહીં અને સરસ સતળાઈ જાય. આ તરફ મારો રોટલો પણ એક તરફ શેકાઈ ગયો છે. આપણે બીજો રોટલો પણ ટીપી લઈશું.
આજે લેટ થઈ ગયું મને રસોઈ બનાવવામાં, શું બનાવ કરીને. બીજો રોટલો પણ થઈ ગયો. મારો રોટલો ખીલી ગયો. તરફ આદુ લસણ પણ કાંદામાં સતળાઈ ગયું છે. હવે આપણે આની અંદર મસાલા કરી દઈશું. તો થાય ત્યાં સુધી જરા પાણી પીવા. હવે એની અંદર મસાલા કરી દઈશું અને પલટાઈ દીધો છે. મરચાં કટ કરીને પણ આપણે અંદર એડ કરી દઈશું. એટલે થોડું પાણી એડ કરી દઈશું એટલે આની અંદર આ મસાલા બળીની છે સ્લાઈડ. એડ કરી દીધા છે આપણે. રોટલો પણ શેકાઈ ગયો છે. હવે બીજો રોટલો પણ બનાવી દઈએ. હવે શાકને જે આપણે બોઇલ કરીને રાખ્યું હતું એને આપણે અંદર નાખી દઈશું. હવે આપણે આમાં થોડી વાર થવા દઈશું. પછી આપણે આની અંદર જે બોઇલ કરેલું પાણી છે એ પણ ઉમેરી દઈશું.
ફ્રેન્ડ્સ, રોટલા થઈ ગયા છે અને શાક થતું છે. હવે શાક થઈ જાય પછી તમને બની જાય એટલે બતાવું. ત્યાં સુધી આને હવે થતા વાર લાગશે તો આપણે ચડવા દઈએ. અને રોટલા થઈ ગયા છે તો આપણે થોડી વાર પછી મળીએ. તો મારું શાક બની ગયેલું છે તો તમને એનું ફાઇનલ લુક બતાવી દઉં. તો ચાલો જો ફ્રેન્ડ્સ, સરસ દેખાતું છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી હતી, તમે જોઈ તો તમને કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય બાય, ગુડ નાઇટ.